विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ चुम्मोतेरमो श्लोक। सर्वाकारां निराकारः स्वार्थो स्वार्थां निरिङ्गनः निस्त्रिकालः स्त्रिकालस्थां कूटस्थक्षणभङ्गुराम्। સુરેશ્વરાચાર્યજી સાક્ષી અને આત્મા વચ્ચેનો જે તફાવત વિવેક જે છે એ રજૂ કરી રહ્યા છે. અને એમણે જણાવ્યું કે અહંકાર જે છે એ અંતઃકરણ જ છે અને એ અંતઃકરણ સાક્ષી આત્મા જે ચૈતન્ય જે છે એની હાજરીમાં એ અંતઃકરણ જે કાર્યરત બને ચેતનવંતુ બને અને કાર્યરત થાય એને અહંકાર કહેવાય. ચેતનવંતુ બને એની સાથે જ અહમવૃત્તિ ઉત્પન્ન થાય. અહમવૃત્તિ ઉત્પન્ન થાય એને એ અહમવૃત્તિ જે કંઈ પછી બીજી બધી વૃત્તિઓ ઉત્પન્ન થાય એટલે પ્રત્યક્ષની ને લગતી હોય કે સ્મૃતિને લગતી હોય કે પછી કોઈ લાગણી હોય ગમે તે કે પછી કોઈ સ્મૃતિને લગતી હોય ગમે તે હોય એને ઓન અપ કરે, એના પર માલિકીની ભાવના અહમ અને એમાં શબ્દવૃત્તિ આવી ગઈ એટલે પ્રત્યક્ષ કે રૂપવૃત્તિ સ્પર્શવૃત્તિ અને એ બધામાં અહમપણું કરે. એનો અર્થ કે ઇન્દ્રિયોમાં અહમપણું કરે છે અને ઇન્દ્રિયોમાં અહમપણું કરીને પ્રાણમાં અહમપણું, કર્મેન્દ્રિયોમાં અહમપણું અને છેવટે શરીરમાં પણ અહમપણું. એના લીધે હું એક વ્યક્તિ છું એ પ્રકારનો ખ્યાલ પણ. એટલે આ રીતે અહંકાર જે છે એ અંતઃકરણ જ છે, પરંતુ સાક્ષીને હાજરીમાં સમગ્ર અંતઃકરણ ચેતનવંતુ બને છે. અંતઃકરણનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. કોઈ પણ વસ્તુ પોતાનું અસ્તિત્વ, આત્મા વગર કોઈ વસ્તુ પોતાનું અસ્તિત્વ સિદ્ધ ન કરી શકે. આત્મા સ્વયં સિદ્ધ છે. બધી જ વસ્તુઓ પોતાનું અસ્તિત્વ આત્માને સિદ્ધ કરે છે અથવા આત્મા થકી સિદ્ધ થાય છે. કંઈ પણ વસ્તુ છે એટલે આપણે કહી દેવાનું કે આત્મા છે, ચૈતન્ય છે. ચૈતન્ય વગર વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ ના થાય. એટલે સાક્ષી જે છે વાસ્તવની અંદર અંતઃકરણને પ્રકાશિત કરવા માટે કશું કરતો નથી. આત્મા કશું કરતો નથી. આત્મા તો અકર્તા જ છે. પરંતુ એ સાક્ષી જે સદાય હાજર જ છે. બધી જ વસ્તુઓ આવે છે અને જાય છે સાક્ષીમાં જ, એટલે આત્મામાં. ઇન શોર્ટ આત્મા બધાનું અધિષ્ઠાન છે. અને એટલે વાસ્તવની અંદર કોઈ પણ વૃત્તિ ઉત્પન્ન થાય, અહમવૃત્તિ પણ અહંકાર પણ, એ પણ આત્મામાં જ ઉત્પન્ન થાય છે. આત્મામાં જ લય પામે. આત્માની બહાર જ કશું છે નહીં ને એટલા માટે તેને આત્મા કહે છે. આત્માની બહાર કોઈ વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકે નહીં.
અને એટલા માટે વાસ્તવની અંદર જેમ પેલા તરંગો જે છે જેમ જળમાં ઉત્પન્ન થાય ને જળમાં શાંત થઈ જાય, જળમાં લય પામી જાય, એવું છે. એટલે અહંકાર પણ એવું જ છે. જાગ્રત કાળે અહમ જાગ્રત થાય, અંતઃકરણ જાગ્રત થાય એટલે કે અહમ જાગ્રત થાય. અંતઃકરણ જ વાસ્તવની અંદર સ્વતંત્ર છે જ નહીં. કોઈ વસ્તુ સ્વતંત્ર નથી. દેશકાળથી માંડીને કોઈ પણ વસ્તુ જગતની સ્વતંત્ર છે જ નહીં. સર્વનું અધિષ્ઠાન, સર્વનું કારણ, કાર્ય કારણથી તો ક્યારેય સ્વતંત્ર હોઈ જ ન શકે. એનું અસ્તિત્વ સિદ્ધ થાય. અને આત્મા તો ચૈતન્ય હોવાને કારણે સર્વને પ્રકાશિત પણ કરે. એટલે વસ્તુ જે તમને જે વસ્તુનું જ્ઞાન થઈ રહ્યું છે તો આત્મા હાજર છે, નક્કી થઈ ગયું. એના વગર જ્ઞાન કે અનુભવ કશું ન થઈ શકે. એની એટલે પરંતુ અંતઃકરણ આ રીતે જ્યારે ચેતનવંતુ બને, જ્યારે ચેતનવંતુ એટલે ખરેખર ચેતનવંતુ જ છે, પરંતુ પેલું અવ્યક્ત હોય એટલે આપણને એ વસ્તુ ખ્યાલ ના આવે. વ્યક્ત થાય ત્યારે ચેતનવંતુ જણાય. કારણ કે એવું તો નથી જ કે આત્મા તો કોઈ બલ્બ હોય અને બલ્બ પ્રકાશિત થતો હોય તો આ જાણે કે રૂમ પ્રકાશે, બલ્બ ન પ્રકાશે તો રૂમ ન પ્રકાશે. પણ અહીંયા તો એવું છે જ નહીં. આ તો આત્મા તો ચૈતન્ય સ્વરૂપ છે અને બધી વસ્તુ એનાથી અભિન્ન જ છે. અને એટલા માટે વાસ્તવની અંદર અંતઃકરણ સદાય ચેતનવંતું જ હોય. એ તો અંતઃકરણનો વિશેષ ધર્મ છે ને. અંતઃકરણનો ધર્મ શું છે કે આત્મા જેવો છે એવું એનું પ્રતિબિંબિત કરવો. એટલે અંતઃકરણ પ્રતિબિંબિત, અંતઃકરણમાં આત્માનું પ્રતિબિંબ જાણે, એટલા માટે અંતઃકરણ ચેતનવંતું કહેવાય. એટલે અંતઃકરણના સંદર્ભની અંદર આત્માને સાક્ષી કહેવામાં આવે છે. આત્મા ખરેખર આત્માના પક્ષે કોઈ ઈચ્છા એ નથી પ્રકાશિત કરવાની, કે આત્માના પક્ષે કોઈ પ્રયત્ન પણ નથી. આત્માના પક્ષે કોઈ પણ પ્રકારનો નિર્ણય કે એવો નથી કે મેં પ્રકાશિત કરું વગેરે. આત્મા તો પોતાના મહિમામાં સ્થિત છે. પરંતુ આત્મા એટલે હું પોતાના મહિમામાં સ્થિત છું, પરંતુ અંતઃકરણ આપોઆપ પ્રકાશિત થાય. અને અંતઃકરણ પ્રકાશિત થાય છે એટલે આપણે આત્માને સાક્ષી કહીએ છીએ. બસ આટલું જ. એટલે સાક્ષાદીક્ષતે, જે સીધું જ પ્રકાશિત કરે, કોઈપણ પ્રકારના કરણની અપેક્ષા વગર. સામાન્ય રીતે અત્યારે તમારા માટે હું પ્રકાશિત થઈ રહ્યો છું, તમને મારો અનુભવ થઈ રહ્યો છે, તમે મને જોઈ રહ્યા છો, તો તમે ચેતનવંત છો એ તો બરાબર છે, ચૈતન્ય છો એ. પરંતુ છતાંય મને જોવા માટે તો આનો આશ્રય લો છો ને. એટલે એવી રીતે અંતઃકરણને જોવા માટે આત્માએ કશાકનો આશ્રય, કોઈ કરણો વાપરવા પડે, સીધું જ. એટલે અંતઃકરણ સીધું જ અંતઃકરણની વૃત્તિઓ. અંતઃકરણ એટલે અહમ વૃત્તિ અને પછી બીજી બધી ઇદમ વૃત્તિઓ, શબ્દાકાર વૃત્તિ, રૂપ વૃત્તિ, આ વૃત્તિ, તે વૃત્તિ, સ્મૃતિ વૃત્તિ, કે પછી કોઈ નિર્ણય વૃત્તિ, કે કોઈ શંકા વૃત્તિ, શંકા ઉત્પન્ન થાય કહીએ છીએ. એટલે આ બધી જે તે પ્રકારની વૃત્તિઓ. પહેલાં અહમ વૃત્તિ, બસ. ચેતનવંતુ અંતઃકરણ એટલે અહમ વૃત્તિ, જેનો વિષય આખું અંતઃકરણ. પ્રત્યેક વૃત્તિનો વિષય હોય ને. ઘટાકાર વૃત્તિનો વિષય ઘડો, પટાકાર વૃત્તિનો વિષય પટ, શબ્દાકાર વૃત્તિનો વિષય શબ્દ. એટલે અહમ વૃત્તિનો વિષય શું? અહમ વૃત્તિનો વિષય સમગ્ર અંતઃકરણ. સમગ્ર અંતઃકરણને આવરીને રહેલી વૃત્તિ એને અહમ વૃત્તિ કહેવાય, અહંકાર કહેવાય. અને એટલા માટે જ અંતઃકરણમાં જે ઉત્પન્ન થાય એ બધામાં અહમપણું હોય છે. અને અંતઃકરણ ખાલી એ તો સૂક્ષ્મ શરીરનો એક ભાગ, બીજું બધા છે પ્રાણ ને બધું, એટલે એમાંય પછી અહમપણું હોય. અને સૂક્ષ્મ શરીર વ્યાપી ગયું છે સ્થૂળ શરીરમાં, માટે સ્થૂળ શરીરમાં અહમપણું હોય, પછી એની બહાર ના હોય. આમાંય અહમપણું ના હોય. આ કપડું જે છે એમાં અહમપણું નથી. એટલા માટે ક્યારે આપણે ભૂલ ન કરીએ, હું જબ્બો છું એવું બોલવાનું ક્યારેય ભૂલ ન કરીએ. એટલે આ રીતે વાસ્તવની અંદર સ્થૂળ શરીર અને અંદર જે કંઈ છે એમાં અહમપણું. અને એ અહમપણું જે છે એને જ અહંકાર કહેવામાં આવે છે. અહંકાર પ્રકાશિત થઈ રહ્યો છે એ વાસ્તવમાં શેમાં પ્રકાશિત થઈ રહ્યું છે? આત્મામાં જ પ્રકાશિત થયું. માટે આત્માને સાક્ષી કહેવાય. એ પ્રત્યે દેહ છે એ પ્રકાશિત થઈ. એ દેહ છે તમે કહો, બરાબર, મારો દેહ છે, સ્થૂળ દેહ છે, તે પણ તમારા મનમાં વૃત્તિ ઉત્પન્ન થઈ, દેહાકાર વૃત્તિ, તો જ તમે કહી શકો દેહ છે. નહીં તો કેવી રીતે કહો?
વૃત્તિ ઉત્પન્ન ન થાય તો કેવી રીતે કહો? મન છે, ભૂખ છે, તરસ છે, બરાબર ને? ઇન્દ્રિય છે અથવા આંખ છે, કાન છે, આ બધું તમે કહો, કારણ કે એના આકારની વૃત્તિ, બધી વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ કરનાર, બધી વૃત્તિઓનું પણ અસ્તિત્વ સિદ્ધ કરનાર જે છે, આ યાદ રાખવું. આ અહંકાર આત્માના વિવેકમાં એક્ઝામ્પલ યાદ રાખવું. અને એ છે જળ અને તરંગનું. તરંગ જળમાં જ ઉત્પન્ન થાય અને જળમાં જ શમી જાય. એવી રીતે આ બધું અંતઃકરણ જે છે અને અંતઃકરણની વૃત્તિઓ જે છે, અહંકાર જે છે, એ આત્મામાં જ ઉત્પન્ન. આત્મા તો હાજર જ છે. આત્મા એટલે આપણે આત્માની સન્નિધિ કહીએ, પણ સન્નિધિનો અર્થ એવો નહીં લેવાનો કે જેમ કે આ લાઇટ વગેરે છે, લાઇટની સન્નિધિમાં સ્વામીનો દેહ પ્રકાશી રહ્યો છે, એવું નહીં. એ તો લાઇટ જુદી વસ્તુ ને દેહ જુદી વસ્તુ, એવું થયું. અહીંયા તો એવું છે જ નહીં. એટલે તમે જે સર્વવ્યાપી ચૈતન્ય છો, અનંત ચૈતન્ય છે, એની અંદર જ આ વૃત્તિ અંતઃકરણ પ્રકાશિત થાય ને એમાં જ શમી જાય. એટલે અંતઃકરણને અહંકાર કહેવાય એવું આ સુરેશ્વરાચાર્યજીએ સમજાવ્યું. અને એટલા માટે જ તમે જ્યારે સૂઈ જાઓ ત્યારે અહંકાર પણ સૂઈ જાય છે, અહમપણું જ રહેતું નથી. અને અહંકાર જુદા જુદા પ્રકારના અનુભવો જાગ્રતમાં અને સ્વપ્નમાં કરે છે. પ્રત્યેક અનુભવ જે છે એ જે તે વૃત્તિ જ છે. અને આપણે અનુભવોની હારમાળા જાગ્રતમાં કહીએ, સ્વપ્નમાં કહીએ, એ બધું બીજું કશું નથી. એ જુદી જુદી વૃત્તિઓ ઉત્પન્ન થવી અને શમી જવી, આવવું ને જવું, વૃત્તિઓનું આવવું જવું. આવવું જવું એટલે તમને થાય કે વૃત્તિ ગઈ એટલે ક્યાંક ગઈ, મારી બહાર ગઈ, કશે જાય જ નહીં. અહીંયા જ એટલા માટે ખાસ કહું છું, ઉત્પન્ન થવું, શમી જવું. એ વૃત્તિ જે છે એ વૃત્તિ ચૈતન્યથી પ્રકાશે છે, માટે વાસ્તવમાં એને અનુભવ કહેવાય. ચેતનવંતી વૃત્તિને અનુભવ કહેવાય. એમાં અહમ વૃત્તિ જે છે એ પણ ચૈતન્યથી પ્રકાશે છે, તો એને અનુભવ કરનારો કહેવાય. અને ઇદમ વૃત્તિ છે એ બધી અનુભવની વૃત્તિઓ છે. આપણે આ દૃગ્દૃશ્ય વેગશું 10મા અધ્યાય, પંચદશીનો 10મો અધ્યાય છે, એની અંદર આ બધું જોયું હતું. એટલે વાસ્તવની અંદર એમાં પેલું નાટ્યદીપનું ઉદાહરણ વગેરે હતું. એવી રીતે આત્માનું ઉદાહરણ છે. આત્મા એ રીતે ગણવો જોઈએ. એટલે આ રીતે પ્રત્યેક વૃત્તિ જે છે એ વૃત્તિ આ રીતે આપોઆપ જ જે વૃત્તિ ઉત્પન્ન થાય આ ચેતનવંતુ અંતઃકરણની અંદર, એટલે કે અહંકાર જે રહેલો છે એની અંદર જ ઇદમ વૃત્તિ જે ઉત્પન્ન થાય પણ ચેતનવંતી જ હોય. એટલે વાસ્તવની અંદર અને પ્રત્યેક વૃત્તિ અનુભવ, અને જેવો અનુભવ એના આધારે પેલો અહમ વૃત્તિ પોતાને પ્રમાણે, જેમ કે શબ્દનો અનુભવ થયો તો એ અહંકાર પોતાને શું કહેશે? સાંભળનારો કહેશે. પછી અહમ વૃત્તિ, પછી ઇદમ વૃત્તિ જે છે રૂપાકાર વૃત્તિ હોય તો અહંકાર શું કહેશે? પોતાને જોનારો છું, હું જોનારો છું એમ કહેશે. બસ. એટલે એ બદલાય છે, જુઓ. માટે એ પણ બંધ. એટલા માટે જ કહીએ છીએ કે આ અહમ વૃત્તિ કે અહંકાર છે એ ખરેખર આત્મા નથી. એટલે અહંકાર આત્મા છે, પરંતુ એમ કે આત્મા અહંકાર જ નથી, એમ જીવ નથી. આત્મા જીવ નથી એમ કહેવાનો આશય છે. સમજીએ? આમ તમે કહો છો બધું આત્મા છે, તો પછી હવે તમે અહંકાર આત્મા જ થયો, બરાબર જ છે. પણ આત્મા પછી અહંકાર છે એવું ન વિચારશો. અહંકાર આત્મા છે, માટે આત્મા અહંકાર છે. આપણે સામાન્ય રીતે આવું બધું ભણતા હોઈએ મેથેમેટિક્સમાં, એટલે આવું એ બરાબર બી તો બી બરાબર એ. પણ એ સિદ્ધાંત અહીંયા નથી લાગુ પડતો. એક બરાબર છે કે અહંકાર આત્મા છે, પણ આત્મા અહંકાર થોડો છે. આત્મા તો કેવળ ચૈતન્ય સ્વરૂપ છે. અંતઃકરણ તો મિથ્યા છે, અને માટે એ રીતે અહંકાર મિથ્યા થઈ ગયો. એ તો પછી અહંકાર આત્મા કયું? માટે આત્માને અહંકાર કહો તો આત્મા મિથ્યા થઈ ગયો. મિથ્યા વસ્તુ સત્યથી અભિન્ન હોય, માટે મિથ્યા સત્ય છે એમ જરૂર કહેવાય. જેમ કે ઘડો છે એ માટી છે એમ તમે જરૂર કહો, પણ માટી ઘડો છે એવું તો ન જ બોલાય. માટીનું તો સ્વતંત્ર અસ્તિત્વ છે. માટી એ ઘડો બનવાની જરૂર થોડી છે. માટી તો માટી રૂપે એનું અસ્તિત્વ જ છે. એટલે માટે વાસ્તવની અંદર એ પ્રકારનો સિદ્ધાંત છે. અહીંયા મિથ્યા સત્યનો સિદ્ધાંત આ પ્રકારે સમજવું જોઈએ. એટલે આ સાક્ષીની હાજરીમાં બધા અનુભવો થાય. એટલા માટે આપણે કહીએ છીએ આ જાગ્રતના અનુભવો, જાગ્રતનો અનુભવ કરનારો વૃત્તિ, એવી રીતે સપનાનો અનુભવ કરનારો, સપનાનો અનુભવના વિષયો, સપન જગત, આ બધું અનુભવોની હારમાળા જે છે આ કેવળ મારી હાજરીમાં, મારી સન્નિધિમાં થાય છે. મારામાં જ થાય છે, સાચું કહું તો.
મારામાં જ ઉત્પન્ન થાય છે, મારામાં જ શમી જાય છે. જાગ્રત દેશ, જાગ્રત કાળ અને જાગ્રતના વિષયો અને જાગ્રતનો વિષયોનો અનુભવ કરનારો અહંકાર પણ, આ બધું એ જે છે મારામાં જ ઉત્પન્ન થાય છે. પછી શમી જાય ને પછી સપનનો દેશ ને સપનનો કાળ વગેરે. પણ એ મને તો ખબર જ છે કે હું જ જાગતો હતો ને મેં જ સ્વપ્ન જોયું હતું ને હું જ સૂતો હતો ને પાછું હું જ જાગ્યો. એટલે એ અહમ તો વાસ્તવમાં ક્યાંય જતોય નથી ને આવતોય નથી. ત્રણેય અવસ્થાઓમાં છે એમ કહેવા કરતાં ત્રણેય અવસ્થાઓથી વિલક્ષણ છે કે એવું વધારે સારું છે. અર્થાત અવસ્થાઓથી બિલકુલ બંધાતો નથી, દેશકાળ છે તે દેશકાળથી બંધાતો નથી અને શમી જાય છે સુષુપ્તિમાં. બરાબર છે, અહંકાર શમી ગયો, શાંત થઈ ગયો. જગતે પછી તો શમી ગયું, જગત શમી ગયું અર્થાત અહંકાર થકી જગત પ્રકાશ થતું. મૂળ પ્રકાશ આત્માનો, પણ આત્મા જગતને અહંકાર થકી પ્રકાશિત કરે. જેવું જગત એ પ્રકારે આત્મા રોલ લઈ લે. બસ જેવું જાગ્રત જગત હોય તો આત્મા જાગ્રત પુરુષ તરીકે, અને સ્વપ્ન જગત હોય તો સ્વપ્નના પુરુષ તરીકે, કેવળ એક રોલ. એટલે પૂજ્ય સ્વામીજીએ સરસ કહ્યું, આ અહંકાર બીજું કશું નથી, આ કામ ચલાવો આત્મા, એને અહંકાર કહેવાય. કામ ચલાવો આત્મા વિચ ઇઝ ટાઈમ બિંગ. જાગ્રત કાળની અંદર જાગ્રત કાળ, જાગ્રત દેશ, સ્વપ્ન જાગ્રતના અનુભવો છે, તો પછી એ જ આત્માથી અન્ય કશું ના હોય તો પછી એ આત્મા જાગ્રત પુરુષ તરીકે એટલે જાગ્રતના વિષયોનો અનુભવ કરે. બધું આત્મા જ છે. કેવી વસ્તુ છે જાગ્રત પુરુષ અને જાગ્રત જગત, બધું આત્મા. એ જ પછી માંડુક્યમાં પ્રથમ પાદમાં કહ્યું ને પછી દ્વિતીય પાદની અંદર કહ્યું કે સૂક્ષ્મ તો સ્વપ્નનો અનુભવ કરનાર અને સ્વપ્ન જગત કહ્યું. અને એ લય પામી જાય ત્યારે પછી આત્મા તો છે જ. લય પામવું અર્થાત અવ્યક્ત થવું, બીજું કશું છે નહીં, કશું નાશ તો પામતું જ નથી. એક 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 કાળી ચાદર ઓઢાડી દીધી, બસ એવું લાગો, એવું કહેવાય. અહંકાર અર્થાત અંતઃકરણ અને આ બધું બાકીનું બધું જગત પર એક કાળી ચાદર આવી ગઈ. કાળી ચાદરનો અનુભવ કરે પછી આત્મા શેનો અનુભવ કરે? કાળી ચાદરનો અનુભવ કરે. ઢાંકે ને બધું, દિવાળીમાં જેમ ઢાંકતા હોય છે ને, દિવાળીમાં બધા પર ઘણી વસ્તુઓ હોય, હવે આપણે ફેંકવી ના હોય ને હવે ઘરે મહેમાન આવવાનો હોય તો શું કરો? એટલે કે કરો કશા પર ઢાંકી દો, એના પર કશું ઢાંકી દો, એવું ઢાંકી દો. અર્થાત કારણ શરીરની પ્રધાનતા, અજ્ઞાનની પ્રધાનતા. એટલે તમે કહો છો બ્લેન્કનેસ. સુષુપ્તિમાં શું છે? સ્વામીજી કશું જ નહોતું, બધું જાણે કે કાળી ચાદર જેવું, એવું બધું કાળી ચાદરની નીચે છે જ, અવ્યક્ત અવસ્થા છે. કશું નાશ નથી પામતું, પામવાનું નથી. પ્રલયમાં રહી જતું હોય છે તો પછી અત્યારે તો ક્યાં પ્રશ્ન છે? કોઈ દિવસ કોઈ મૃત્યુ નામની આમ તો ખરેખર વસ્તુ જ નથી. આપણે માની લેવાનું, જાણી લેવાનું, માની લેવા કરતાં. એની એટલે આ સાક્ષી જે છે, જે ખરેખર ચૈતન્ય છે, એ જ મારું વાસ્તવિક સ્વરૂપ છે. સાક્ષીની સન્નિધિ, સાક્ષીની હાજરીથી જ વાસ્તવની અંદર આ અંતઃકરણમાં અવર જવર ચાલે છે. શનિ વૃત્તિઓ અને આધારે અનુભવ. વૃત્તિ બદલાય એટલે અનુભવ બદલાય. એટલે આ રીતે બધા અનુભવો જે છે એ બધા અનુભવો બીજી અંતઃકરણની જ વૃત્તિ હોવાને કારણે જે કંઈ અનુભવો છે બધા આપણે અંતઃકરણના ગણી લેવા જોઈએ. અને એ રીતે સુખી બનવું, દુઃખી બનવું, કે ઈર્ષા ઉત્પન્ન થવી, ક્રોધ ઉત્પન્ન થવો વગેરે, નિરાશા હોવી, આ બધી જ વસ્તુ, આ બધી વૃત્તિઓ જ છે. જતું એ રહે છે. હું નિરાશ હોઉં, હું તો ક્યાંય જતો નથી. બરાબર છે. બધી અવસ્થામાં હું તો રહેલો જ છું. મારી જ અવસ્થાઓ છે એમ બોલીએ જ પાછળ છે અંતઃકરણની, પરંતુ આ અંતઃકરણ કે અહંકાર સાથે તાદાત્મ્ય કરીને મારી અવસ્થાઓ છે. પરંતુ એટલે આ બધી અવસ્થાઓ અંતઃકરણની હોવા છતાંય મારી અવસ્થાઓ છે એમ આપણે કહીએ. આ બધા અનુભવો, બરાબર ને, બધા અનુભવો છે, સતત બદલાય છે. તો પછી અંતઃકરણના જ હોય, કારણ કે અંતઃકરણમાં ક્ષણિક વૃત્તિઓ બધી ઉત્પન્ન થાય છે અને એના આધારે પ્રત્યેક વૃત્તિ ચેતનવંતી હોવાને કારણે એને અનુભવ કહીએ. એટલે આ રીતે બધા અનુભવો થવા જાગ્રતના અને સપનમાં, અને કશાનો અનુભવ નહીં થવો એવો અનુભવ થવો. સમજો, સમજ. સુષુપ્તિમાં કશો અનુભવ નથી, કશો જ અનુભવ, વિશેષ કશો અનુભવ નથી એવો અનુભવ થવો.
જેમ જાગ્રતમાં અત્યારે તમે મને જોઈ રહ્યા છો, મારો અનુભવ, પછી તમે કશુંક સાંભળો તો તમે બીજો અનુભવ, તમે ત્રીજું કંઈક જુઓ તો એ અનુભવ, ખાઓ તો એનો અનુભવ, અનુભવો બદલાયા કરે છે. એટલે કશો વિશેષ આવું પ્રકારનો વિશેષ અનુભવોનો અભાવ રૂપી અનુભવ એ સુષુપ્તિ. એટલા માટે આપણે સુષુપ્તિને અનુભવની જ અવસ્થા કહીએ છીએ. એ પણ આપણો અનુભવ છે. પણ સુષુપ્તિના અનુભવ કહી શકાય એના માટે ઠોસ કારણ આપો, બદલાઈ જાય છે. સુષુપ્તિનો આવો નિર્વિશેષ પ્રકારનો અનુભવ, કોઈ વિશેષ અનુભવ નહીં થયો અનુભવ છે એ પણ જાય છે કે નથી જતો? જતો જ રહે છે. એ જતો રહે છે. તો પછી વાસ્તવની અંદર આત્મા, જે આત્મા તો ક્યાંય જતો જ નથી. એટલે એ રીતે વાસ્તવની અંદર અવ્યક્ત રૂપે જગતનો અનુભવ, એમ ગણો, અવ્યક્ત રૂપે એક બ્લેન્ક ચાદર રૂપે અનુભવ થયો, જેમાં અનેક બધા પદાર્થો ઘરના બધા જે છે એમ પેલી ચાદરની નીચે છુપાયેલા હોય તો બધાનો વિશેષ અનુભવ નથી થતો. એક ખાલી ચાદરનો અનુભવ થાય છે, પણ એ ચાદર નીચે જ છુપાયેલા છે. એવી રીતે આખું જગત કે અહંકાર અનુભવ કરનારો બધા અંતઃકરણ લય પામતાની સાથે અહંકાર લય પામી ગયો, અને એ દૃષ્ટિએ પછી હવે આ જગતને પ્રકાશિત કરનાર બાહ્ય જગત કે આંતર જગતને પ્રકાશિત કરનાર ન રહ્યો. પરંતુ વાસ્તવની અંદર અવ્યક્ત જગત જે છે એને એક બ્લેન્ક ચાદર રૂપે પણ એનો અનુભવ કરનારો ચૈતન્ય હું તો રહેલો જ છું. અને એ રીતે વાસ્તવની અંદર આ બધી અનુભવની અવસ્થાઓ કોની છે? અંતઃકરણની છે. અને એમાંથી સુરેશ્વરાચાર્યજી 71થી 75ની અંદર કેટલાક વિશેષ અનુભવો જે દરેક મનુષ્યને થઈ રહેલા છે એની વાત કરે છે. અને એની અંદર આમ તો તમે જુઓ તો આપણે જે નિર્વાણ ષટકમનો ત્રીજો જે શ્લોક જે છે, નમે દ્વેષ રાગૌ નમે લોભ મોહૌ મદો નૈવ મે નૈવ માત્સર્ય ભાવ વગેરે, એ જે છે એ આપણા અનુભવો જ છે બધા. દ્વેષ, રાગ, ફરાગ, મદ, માત્સર્ય વગેરે. એટલે એ બધા અનુભવો જે છે અંતઃકરણના છે, મારા નથી. એ વસ્તુનો અહીંયા 71થી 75માં શ્લોકની અંદર એનો વિસ્તાર કરે છે. સામાન્ય રીતે બીજું નડે કે ન નડે, આ બહુ નડે છે આપણને. આપણા મનમાં જે દ્વેષ ઉત્પન્ન થાય તો આપણને ગમતું નથી હોતું, કારણ કે એ પ્રત્યેક વૃત્તિ ડંખે આપણને. રાગ હોય, રાગમાં પરતંત્રતા હોય, દ્વેષમાં પરતંત્રતા જ હોય, કારણ કે આપણે ઈચ્છતા નથી કે આપણે દ્વેષ કરીએ, કારણ કે દ્વેષ છે વડે ક્રોધને જન્મ આપે, રાગ છે લોભને જન્મ આપે. એટલે આ બધું પછી નડે, એટલે આપણને પરાધીનતા નડે. સર્વમ પરવશમ દુઃખમ, સર્વમ સ્વવશમ સુખમ. સ્વવશ હોય, સ્વતંત્ર હોઈએ તો સુખ છે, પરવશ હોઈએ તો દુઃખ છે. એટલે આ બધી વૃત્તિઓ જે છે, રાગ, દ્વેષ કે લોભ, મોહ, ક્રોધ, ઈર્ષા કે ઇવન મદ, આ બધી વૃત્તિઓ જે છે આપણને અંતઃકરણમાં ઉત્પન્ન થાય એટલે નડે, એનાથી મુક્ત થવા માંગીએ, પરંતુ વળી પાછી જાય અને આવે છે. તો અનુભવની ક્ષણિક જ છે એટલે ટકે, પછી જાય, પછી આવે. પરંતુ વાસ્તવની અંદર આ વિવેક જેણે કર્યો હોય એ જાણે છે કે આ તો બધું અંતઃકરણનું છે, મારું નથી. નમે દ્વેષ રાગ, હું તો ચિદાનંદ રૂપ છું વગેરે. એટલે એ વસ્તુ અહીંયા 71થી 75માં શ્લોકની અંદર જે બધું અંતઃકરણનું છે, અહંકારનું કહી શકો. હું ઈર્ષાળુ છું, હું ક્રોધી છું, એ અહંકાર છે. કારણ કે મેં કહ્યું પ્રમાણે જે તે વૃત્તિ ઉત્પન્ન થાય અંતઃકરણમાં એને પર અહમપણું એના સ્થાપવું, એ અહંકાર છે. એટલે અહંકાર કે હું ક્રોધી છું વગેરે તો પણ એ આત્મા હું જે વાસ્તવમાં અહંકાર કે અંતઃકરણને પ્રકાશિત કરનાર છું. બધી વૃત્તિઓ, ઇદમ વૃત્તિ કે અહમ વૃત્તિ, બધાને પ્રકાશિત કરનાર હું જ છું. મારામાં ઉત્પન્ન થાય છે, મારામાં શમી જાય છે, માટે હું તો સદાય એનાથી મુક્ત જ છું. જેવી રીતે જળ જે છે એ તરંગથી સદાય મુક્ત જ છે. જળ તો તદ્દન એક ખાલી આકાર જ છે ને. સ્વામીજી, આ પ્રશ્ન બહુ થતો હોય છે, સામાન્ય રીતે પૂછાતો હોય છે કે તરંગ જળ જ હોય તો પછી તરંગ શબ્દ જ શા માટે વાપરો છો? તરંગ જળ છે તમે કહો છો, પછી તો તરંગ શબ્દ વાપરીને તમે ઉપરથી ગૂંચવાડો કરો છો, પછી તરંગની વાત કરો ને તરંગ જળનો સંબંધની વાતો કરો. એના કરતાં જળ જ બોલ્યા કરો ને, માથાકૂટ જ ન રહે એમ. હવે બધું આત્મા જ હોય તો પછી આત્મા જ શબ્દમાં રાખો ને, બાકી એ બધી આખી ભાષા જ કાઢી નાખવાની જરૂર છે એમ. ભાષાના શબ્દો બધા જગત વિષયક શબ્દો છે બધા, એ બધા કાઢી નાખો. બધું આત્મા જ છે ને, તો પછી આત્મા 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 જ બોલ્યા કરો. ક્લાસ
તો ક્લાસને આત્મા કેવું છે, ક્લાસના સભ્યો એને આત્મા કેવું છે. એટલે આત્મા આત્મા સાથે જોડાયો, આત્માને સાંભળી રહ્યો છે, આવું બધું શબ્દો વાપરો. આત્મા આત્માને સાંભળી રહ્યો છે, આત્મા સાથે જોડાયો, અને એક 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 આત્મા સુધી ચાલ્યું. 1 કલાક નહીં, કલાકે આત્મા છે, સમય પણ આત્મા. એટલે હવે કલાક સુધી ચાલ્યો. એટલે હવે એક જણે પ્રશ્ન કર્યો, બરાબર છે, બધું આત્મા છે, પરંતુ છતાં એવું નવું નામ આપીએ છીએ ત્યારે એટલો જ ખાલી આકારનો ભેદ છે. આપ્યું છે તરંગ બીજું કશું નથી, એક આકાર, બરાબર. પરંતુ એ તરંગ જે આકાર છે એની અંદર ખૂણે ખાંચરે, અંદર બહાર ઉપર નીચે માત્ર ને માત્ર જળ છે. એ દ્રષ્ટિએ આપણે અહીંયા અધ્યારોપ શબ્દ પણ વાપરીએ છીએ. આકારનો અધ્યારોપ હોય, આકારનો અધ્યારોપ. તરંગનો અધ્યારોપ જળ પર એટલે શું? એ તરંગરૂપી આકારનો અધ્યારોપ જળ પર. અધ્યારોપ કે અધ્યાસ શબ્દ આવ્યો છે એમાંથી, કે વાસ્તવમાં જ ખરેખર તરંગ જળ હોય તો પછી વાસ્તવમાં તરંગ શબ્દ કેવી રીતે આવ્યો? એક વિશેષ આકાર જળનો, એના માટે. અને વિશેષ આકાર જળનો ગોદ, અને જે જળ વાસ્તવમાં તરંગમાં પૂરેપૂરું વ્યાપેલું હોય તો પછી એવું કહેવું જોઈએ એ તરંગરૂપી આકારનો જળ પર અધ્યારોપ છે. અને આકાર માટે આપણે શબ્દ વાપરીએ છીએ તરંગ, બાકી બીજું કશું વિશેષ નથી. ઘડો શબ્દ, જો ઘડો માટી જ હોય તો પછી બધું માટી જ કહો ને, ઘડો શબ્દ જ કેમ વાપરો છો? ઘડા નામનો એક વિશેષ આકાર. પરંતુ એ આકારની અંદર તમે જુઓ તો ખરેખર બધું માટી જ છે, અને એ રીતે પોલમપોલ છે આકાર. મિથ્યા, હવે આ રીતે સમજી ગયા? આ રીતે મિથ્યા છે, અધ્યાસ મિથ્યા છે, આ તે બધું આપણે જે કહેતા હોઈએ છીએ. અને અપવાદ એટલે વાસ્તવની અંદર એનું મિથ્યાત્વ સમજવું, એને અપવાદ કહેવાય. એ આપણે જે વેદાંત સારમાં કરીએ છીએ. ચાલો, એટલે આ રીતે આ 71 થી 75 શ્લોકની અંદર આ બતાવે છે કે આ બધું અધ્યારોપ છે, અથવા બધા અંતઃકરણ કે અહંકારના ધર્મો છે, મારા નહીં. અને એની અંદર આપણે 74મો શ્લોક જોઈ રહ્યા હતા. સર્વાકારામ નિરાકાર સ્વાર્થો સ્વાર્થા નિરિંગન નિસ્ત્રિકાલ સ્ત્રિકાલસ્થામ કૂટસ્થ ક્ષણભંગુરામ. બે ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ આપણે યાદ રાખવાના છે. આમ તો આપણે ઘણીવાર એની ચર્ચા કરેલી જ છે. એક તો એ કે હું આ જેનો અનુભવ કરું છું એનાથી વિલક્ષણ છું અને સત્ય છું, અને જેનો અનુભવ કરું છું એનો સાર છું. બિલકુલ તરંગ જળ જેવી સ્થિતિ છે. જેનો તમે અનુભવ કરો છો એના તમે સાર છો. એ જે અનુભવ કરી રહ્યા છો એ આકાર ખરેખર વાસ્તવમાં ચૈતન્ય તમારો જ આકાર છે. જે અનુભવ થાય છે એ બધું મારા પર કેવળ અધ્યારોપિત છે, આટલું જ. જો બધું આત્મા જ હોય તો સ્વામીજી પછી અનુભવની અંદર તો શું વસ્તુ રહી છે? અનુભવ કરનારો અને અનુભવનો વિષય બંને તમારા પર અધ્યારોપિત. પણ ચાલો, એટલે આ રીતે હું વાસ્તવમાં અનુભવ જેનો થઈ રહ્યો છું એનાથી હું વિલક્ષણ છું, અને હું તો વાસ્તવમાં અનુભવ કરનારો, એટલે છેવટનો અનુભવ કરનારો, અહંકાર નહીં, છેવટનો અનુભવ કરનારો છું. અને બાકી બધું અનુભવનો વિષય છે, ઇન્ક્લુડિંગ અહંકાર. અહંકાર એ અનુભવનો વિષય છે. એટલા માટે અહંકાર જતો રહ્યો, અહંકાર હવે જાગ્રત થયો. અહંકારનો અર્થ પછી પેલું ના લેશો, એ પાછું આ તકલીફ થાય છે ને. અહંકાર એટલે પેલો અભિમાન કરનારો, એવો અહીંયા અર્થ નથી. અહંકાર એ ટેકનિકલ શબ્દ છે. અહીંયા અહંકાર એટલે અહમવૃત્તિ, અને અહમવૃત્તિ તો જાય જ. અંતઃકરણ છે તો સ્વપ્ન કાળે જુદો અહંકાર છે, જાગ્રત કાળે જુદો અહંકાર છે. જાગ્રત પુરુષ, સ્વપ્ન પુરુષ, અને પછી તો લય પામી જાય. એટલે એ રીતે અનુભવનો વિષય છે. અહંકાર પણ અનુભવનો વિષય છે, સમજી ગયા? એટલે હું હવે એને અનુભવનો વિષયમાં મૂકી દઉં છું, અને છેવટે હું અનુભવ કરનારો, વાસ્તવિક રીતે આત્મા, એને જેના વગર અનુભવ શક્ય ન બને. એટલે હું અનુભવ કરનારો એમ કહું, અને અહંકાર અને બીજા બધી વૃત્તિઓ એ બધા અનુભવના વિષયો. અને એ બધા અનુભવના જે વિષયો જે છે, એ અનુભવના વિષયોના જે ગુણધર્મો જે છે એ વાસ્તવમાં ક્યારેય મારા ગુણધર્મો ન હોય, બસ. એટલે અહંકારના જે ધર્મ જે છે, કે અંતઃકરણના જે ધર્મો છે, આ ઈર્ષા, રાગ, દ્વેષ વગેરે બધું, લોભ છે, મોહ છે, ક્રોધ છે, આ બધી વસ્તુ, માત્સર્ય, ઈર્ષા મેં કહ્યું ને, એ પ્રમાણે એ બધા જે છે વાસ્તવની અંદર એ અંતઃકરણના ધર્મ કહો, અહંકારના ધર્મ કહો. કારણ કે અહંકાર તો આપોઆપ જ એના પર અહમપણું સ્થાપવાનો જ છે. ઈર્ષાવૃત્તિ ઉત્પન્ન થઈ એટલે હું ઈર્ષાળું છું એવું કહેવાનો જ છે. પણ એ બધું અનુભવના વિષયો છે. એ બધા મારામાં ઉત્પન્ન થાય છે અને શાંત થઈ જાય છે. હું તો જળ જેવો છું. વાસ્તવમાં એનાથી
એનાથી અસ્પૃષ્ટ છું, એના એ સર્વથી મુક્ત છું, એટલે નમે દ્વેષ રાગો વગેરે ત્યાં કહેવામાં આવેલું. અને સુરેશ્વરાચાર્યજી આ 71થી 75ની શ્લોકની અંદર આ બીજો નિયમ જે છે કે બધા અનુભવના જે વિષયો જે છે એ વિષયોના જે ગુણધર્મો છે એ મારા અનુભવના જ વિષયો છે, બરાબર ને. ગુણધર્મો પણ એટલે અંતઃકરણ તો અનુભવનો વિષય છે જ, અંતઃકરણના ધર્મો આ બધા ઈર્ષા રાગ બધું એ પણ અનુભવના જ વિષયો છે. અને એ ક્યારેય અનુભવ કરનારાના વિષય બને, જેનો અનુભવ થાય એ ક્યારેય અનુભવ કરનારો ન હોય, આટલું આપણે રાખવા. અનુભવ કરનારો અનુભવના વિષયોથી હંમેશા સ્વતંત્ર હોય, અસંગ હોય, અસ્પૃષ્ટ હોય. હા, અને એટલા માટે એ દ્રષ્ટિએ આ પ્રકારનું નિધિધ્યાસન છે એ કરવું જોઈએ. એટલે આ બધા આજે આપણે આ લાગણીઓ વગેરે જે છે એ બધું અંતઃકરણનું છે. એ બધાનો અનુભવ થાય છે, મને અનુભવ થતો હોય, ઈર્ષાનો અનુભવ થાય છે, માટે હું ઈર્ષાથી મુક્ત છું. ક્રોધનો અનુભવ થાય છે, માટે હું ક્રોધથી મુક્ત છું. અને કદાચ આવો અનુભવ થાય છે કે હું ક્રોધી છે એવી વૃત્તિ પણ ઉત્પન્ન થાય છે ને, હા થાય છે, તો હું એનાથી પણ મુક્ત છું. હું ક્રોધી છું એ પણ મારા અનુભવનો વિષય છે. હું ક્રોધી હવે ન રહ્યો, ક્રોધ શમી ગયો અને હું અત્યારે ક્રોધી નથી, માટે તમે ઘરે આવી શકો છો, મને મળી શકો છો, એવું તમે કોઈને કહેતા હો, તેનો અર્થ કે તમે ક્રોધી નથી એ પણ તમારા અનુભવનો વિષય બન્યો ને, તો જ તમે કહી શકો ને. અનુભવ એટલે સમજો નહીં, જો અહીંયા ગરબડ કરી તો વેદાંત કામ નહીં કરે. મોટે ભાગે તો પેલું આપણે અહમ વૃત્તિ જે ઉત્પન્ન થાય છે ને એને જ આત્મા કહી દેતા હોય છે, પરંતુ એ અહંકાર આત્માનો વિવેક ચાલી રહ્યો છે, સમજો. એટલે ક્રોધ વૃત્તિ ઉત્પન્ન થઈ અને તો પછી હું ક્રોધી છું એવું સમજી કદાચ મનમાં આવે છે તો બરાબર જ છે ને. અહંકાર તો છે જાગ્રત અવસ્થામાં, પરંતુ હું ક્રોધી છું એ પ્રકારનો જે ખ્યાલ છે એનાથી પણ હું તો એ મારા અનુભવનો વિષય છે. હું જાણું છું કે હું ક્રોધી છું, ચાલો હું જાણું છું કે હું ક્રોધી નથી હવે. હું જાણું છું કે હું અત્યારે ઈર્ષાળુ છું, હું જાણું છું કે હું અત્યારે ઈર્ષાળુ નથી. હવે સમજી ગયા? એ જાણું છું કહેનારો એ પેલો સાક્ષી, હા, જે ક્રોધ ઈર્ષા બધાથી મુક્ત. આ બધી વૃત્તિઓ તો કેવળ એક તરંગો જેવા છે, અને એ બધા જેમ તરંગોમાં હોય ને, ક્યારેક તોફાની તરંગ હોય ને ક્યારેક થોડા શાંત તરંગ હોય, એવું છે. આ બધી જે વૃત્તિઓ છે આ પ્રકારની ઈર્ષા વગેરે એ તોફાની તરંગો મનને ડોળી નાખે, પરંતુ વાસ્તવની અંદર એ શાંત વૃત્તિ હોય કે તોફાની વૃત્તિ હોય, તરંગો બધું છેવટે જળમાં જ ઉત્પન્ન થાય, જળમાં જ શાંત થઈ જાય છે. જળ તો સદા એનાથી મુક્ત જ છે. એ રીતે સામાન્ય રીતે આપણે બધા અંતઃકરણની બધી વૃત્તિઓ જે છે જાગૃત કાળની મોટે ભાગે આપણે વાત કરતા હોતા હોઈએ છીએ, ને એ વખતે તો આ જગત વિષયક આપણા મનની અંદર વૃત્તિ હોય છે, અને એ વૃત્તિ જે છે ને એનો એક આકાર હોય. વૃત્તિ એટલે અંતઃકરણ. અંતઃકરણ સૂક્ષ્મ છે. એ સૂક્ષ્મ અંતઃકરણ જે તે બાહ્ય વિષય હોય એની સામે આમ નજર કરી એટલે એ અંતઃકરણ જે છે આનો આકાર ધારણ કરી લે, એને જ આપણે વૃત્તિ કહીએ. આનો જ આકાર, પેનાકાર વૃત્તિ. અને પેનાકાર વૃત્તિ છે પ્રકાશિત થાય છે તમારા અંતઃકરણમાં એ ચૈતન્યથી. એટલે તમે જુઓ તો કોઈ પણ વૃત્તિ અને ચૈતન્ય છૂટા જ નહીં પાડી શકો. હું તો હાજર જ છું અંતઃકરણમાં, સદાય હાજર છું. અને જે વૃત્તિ ઉત્પન્ન થઈ આપોઆપ જ ચેતન બનતી હોય અર્થાત પ્રકાશિત થાય મારાથી. એ વૃત્તિ અને તમે ચૈતન્યને વચ્ચે કોઈ અંતર જ નથી. એટલે એ દ્રષ્ટિએ મેં તમને તરંગ અને જળનું ઉદાહરણ આપ્યું, કોઈ અંતર નહીં. અને આ વૃત્તિ જતી રહે પછી અંતઃકરણમાં અનાકારની વૃત્તિ હોય, પછી અંતઃકરણમાં અનાકારની વૃત્તિ હોય, તરંગો ઉત્પન્ન થાય કેવા શાંત થઈ જાય, એવું છે. તમે સદાય હાજર જ છો. એટલે વૃત્તિ આ ઉત્પન્ન થાય અને જાય, તમે નથી જતા રહેતા. વૃત્તિ ગઈ એટલે હું જતો રહ્યો, ના ના ના, વૃત્તિ ગઈ એવો અનુભવ પણ તમને જ થઈ રહ્યો છે. હવે આ વૃત્તિ ન રહી, હવે ઈર્ષાવૃત્તિ નથી રહી, હવે આ નથી રહ્યું, બોલીએ જ છે ને આપણે. હવે સમજી ક્રોધ ઓછો આવે છે, હવે ક્રોધ જલ્દી, હવે તો આ પરિસ્થિતિ હમણાં જ આવીને ગઈ પણ તો આ ક્રોધ ઉત્પન્ન ન થયો વગેરે વગેરે. અર્થાત વૃત્તિ ઉત્પન્ન થવી ત્યારે તો તમે છો જ નેચરલીને પ્રકાશિત કરનાર. વૃત્તિ ઉત્પન્ન ન થાય તો એ સાયલન્ટ માઇન્ડને પ્રકાશિત કરનારા છો. આ તો બહુ મોટી વસ્તુ છે, એકચ્યુઅલી બહુ જ મોટી વસ્તુ છે.
કે તમે ખરેખર શાંત સ્વરૂપ જ છો. વૃત્તિઓની ધાંધલ હોય છે આપણા મનની અંદર, જે તે બહુ એટલે સમજી બહુ વાર એટલો ત્રાસ થઈ જાય છે મનમાં, એવું એવું ચાલે છે ને આમ ને તેમ, મનમાં બહુ જ બધું બધી વૃત્તિઓ, એટલે એને જ નોઇસ કહેવાય, એને ધાંધલ કહેવાય. કારણ કે પ્રત્યેક વૃત્તિ ઉત્પન્ન થાય ને એ જાણે કે એક આ શાંત મનની અંદર એક આ વૃત્તિ ઉત્પન્ન થઈ, એ જાણે કે એક પથ્થરો પડ્યો, જાણે અવાજ આવ્યો, જાણે કે એવું. અને પછી એમાં ઘણીવાર બહુ જ અતિશય, એટલે પછી આપણે મનને શાંત કરવા માટે બીજા ઉપાયો જ મારીએ એની ચાલો. પણ કહેવાના હશે ખરેખર તો તમે શાંત મન જે છે, જેમાં સમજો કે ક્ષણ માટે કોઈ વૃત્તિ નથી માની લો, ત્યારે તમે હાજર છો, કે શાંત મનને પ્રકાશિત કરનારા તમે ત્યાં હાજર છો, તમે વૃત્તિથી મુક્ત છો. આનું નામ જ સાયલન્સ કહેવાય. હું વૃત્તિ રહિત ચૈતન્ય છું. વૃત્તિઓ બધી અંતઃકરણની છે, અને વાસ્તવની અંદર એ તો બધી મિથ્યા છે. પરંતુ હું તો સ્વરૂપથી વૃત્તિ રહિત અંતઃકરણ રહિત ચૈતન્ય છું. અંતઃકરણ રહિત ચૈતન્ય, વૃત્તિ રહિત ચૈતન્ય જે છે એ વૃત્તિ રહિત મારા સ્વરૂપને જ શાંતિ કહેવાય, સાયલન્સ કહેવાય. ચાલો, એટલે એ દ્રષ્ટિ આને, અથવા બીજી રીતે પણ કે આ એન્ઝાયટી છે, સ્ટ્રેસ છે, કે આ ઈર્ષ્યા છે, કે આ બધી વૃત્તિઓ પણ એ રીતે અંતઃકરણની છે, હું તો એનાથી મુક્ત છું, સદાય શાંત છું, એ રીતે પણ કહી શકું. એટલે પ્રત્યેક વૃત્તિ એ રીતે આકારવાળી થઈ, સાકાર. અને પ્રત્યેક સાકાર વૃત્તિ જે છે એ તો ક્ષણિક હોય છે, અને એ સાકાર વૃત્તિને પ્રકાશિત કરનાર જે છે, અને એને થકી એ અનુભવ આપણે પછી આપણે અનુભવ બોલીએ, વસ્તુનો પેનનો અનુભવ થયો એમ બોલીએ. પેનના આકારની વૃત્તિ ચૈતન્યથી પ્રકાશિત થવી એટલે તરત જ આપણે કહીએ પેનનો અનુભવ થયો, પેનનું જ્ઞાન થયું વગેરે. પેનને મેં જોઈ, હું અત્યારે પેનને જોઈ રહ્યો છું વગેરે, એ પ્રકારે તમે કહો અનુભવ. એટલે આ શું કે છે? નિરાકાર આત્મા. આત્મા કેવો છે? નિરાકાર છે. અર્થાત આ પ્રકારનો એક વ્યક્તિપણાના ખ્યાલથી મુક્ત છે. અને એવો નિરાકાર આત્મા પશ્યતી, જુએ છે, એટલે કે પ્રકાશિત કરે છે. કોને? સર્વાકારામ બુદ્ધિમ. આ બુદ્ધિ જે છે, અંતઃકરણ જે છે, અનેક આકારવાળી છે, એને પ્રકાશિત કરે છે. પછી આગળ શું કહે છે? સ્વાર્થ નિરિંગન આત્મા. આત્મા જે છે વાસ્તવમાં કેવો છે? એ પોતે સિદ્ધ કરે છે પોતાને. એની સિદ્ધિ, એનું અસ્તિત્વ કોઈ અન્ય દ્વારા સિદ્ધ નથી થતું. એટલે મારું અસ્તિત્વ આ બોટલ સિદ્ધ નથી કરતી, હું એનું અસ્તિત્વ સિદ્ધ કરું છું. સમજાય છે? જડ અને ચેતનમાં આપણે એ પ્રકારનો ભેદ જોઈએ છે. ચેતન છે પોતાનું અસ્તિત્વ સ્વયં સિદ્ધ કરે છે. ચેતનનું અસ્તિત્વ જળ જગત સિદ્ધ નથી કરતું. જળ જગતનું અસ્તિત્વ ચેતન સિદ્ધ કરે છે. આ છે, દેશ છે, કાળ છે, ફલાણું છે, ઢીકણું છે, પેપર છે, સ્વામી છે. આ રીતે પેપર મારું અસ્તિત્વ સિદ્ધ નથી કરતું. પેપર છે એવું હું ચેતન સિદ્ધ કરું, એનું અસ્તિત્વ હું સિદ્ધ કરું છું. હું ચેતન છું, કોણ સિદ્ધ કરે છે? હું જ સિદ્ધ કરું છું. ચેતનનું અસ્તિત્વ ચેતન જ સિદ્ધ કરે છે. એ ચેતનનું અસ્તિત્વ સિદ્ધ કરવા બીજો ચેતન નથી આવતો પાછો. અસ્તિત્વ સિદ્ધ કરવા ચેતન જોઈએ, તો હવે આ ચેતન આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરવા બીજો ચેતન લાવવો પડે, તો પછી તો આ ચેતન જડ જ કહેવો જોઈએ. ચેતનથી જડનું અસ્તિત્વ સિદ્ધ થાય. આપણે આટલું મનમાં રાખવાનું, અને એનાથી જ મિથ્યાત્વ સિદ્ધ થઈ જાય, એનાથી જ ભેદ પડી જાય. શામાં ભેદ પડી જાય? સત્યતામાં. જે પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરે એ ક્યારેય નકારી ન શકાય. જેનું અસ્તિત્વ સિદ્ધ થતું હોય ચેતન દ્વારા, એ તો નકારાઈ જાય. બરાબર છે ને? એટલે એ રીતે વાસ્તવમાં સ્વાર્થ નિરિંગન આત્મા. આત્મા જે છે એ તો સેલ્ફ વેલિડ કહીએ ને, પોતાની વેલિડિટી, પોતાનું અસ્તિત્વ પોતાને સિદ્ધ કરે છે. અને નિરિંગન એટલે કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ વગરનો છે. આત્મા જે છે એ વાસ્તવની અંદર કોઈ પણ પ્રકારની હલનચલન વગરનો છે. જેમાં આકાશમાં હલનચલન આપણે ન જોઈ શકીએ,
કારણ કે સર્વવ્યાપી અવકાશ જે છે એની અંદર જેમ આપણે એમાં કોઈ જે જે હવા જે છે એ હવા વાસ્તવની અંદર એનું મુમેન્ટ છે, પણ એ વાસ્તવની અંદર શેમાં રહેલી છે? અવકાશમાં. અવકાશ જે મુમેન્ટ વગરનું છે એની અંદર હવા, એર, વાયુ એ સદાય ગતિ કરતો હોય છે અને ગમે ત્યાં ગતિ કરે રહેતો આકાશમાં જ. એવી રીતે વાસ્તવની અંદર બધી જ આ હલનચલન કરતી વસ્તુઓ, ચાલો અત્યારે અંતઃકરણ વૃત્તિઓ બધી, એ બધી જ વૃત્તિઓનું હલનચલન શેમાં થઈ રહ્યું છે? આત્મામાં સિદ્ધ થઈ રહ્યું છે. આત્મા થકી જે એનું હલનચલન પ્રકાશિત થઈ રહ્યું છે. આત્મા થકી જે વૃત્તિઓનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. માટે વાસ્તવમાં આત્મા તો કેવો છે? નિરિંગન. કોઈ પણ પ્રકારની લેશ માત્ર એની અંદર મૂવમેન્ટ નથી. અને આનો બીજો પણ અર્થ કરતા હોય છે સ્વાર્થનો, કે આત્મા સ્વાર્થ એટલે આત્મા પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરે છે, અથવા આત્મા પોતે જ પોતાનું ઉપયોગિતા સિદ્ધ કરે છે, કારણ કે એના થકી જગત પ્રકાશે છે, જગતનું અસ્તિત્વ છે. માટે એ રીતે પોતાની ઉપયોગિતા પોતે સિદ્ધ કરે છે. અર્થ એટલે અહીંયા આપણે પ્રયોજન ગણી લઈએ, સ્વ અર્થ. સ્વાર્થ એટલે શું? સ્વપ્રયોજન. એટલે કે આત્મા સ્વાર્થ એટલે આત્મા વાસ્તવમાં પોતાનું પ્રયોજન પોતે જ, પોતાની ઉપયોગિતા પોતે જ સિદ્ધ કરી દે છે. જ્યારે વાસ્તવની અંદર જગત જે છે એની ઉપયોગિતા એ જે છે એ તો એ પોતે સિદ્ધ કરી શકતું નથી. અને આમે જગત પરાર્થ છે, એ તો આપણે જોઈ ગયા છીએ. એટલા માટે ત્યાં ભજગોવિંદનની અંદર સરસ કહેવામાં આવ્યું કે યાવત વિત્તોપાર્જન સક્ત તાવત નિજ પરિવારો રક્ત. જગતની વસ્તુઓ છે ને એની ઉપયોગિતા વાસ્તવમાં ક્યારેક હોય છે આપણા માટે, ક્યારેક નથી પણ હોતી. એવું હોય છે. ક્યારેક આપણા એ વૃત્તિઓ ક્યારેક એની ઉપયોગિતા નથી લાગતી, ક્યારેક એની ઉપયોગિતા લાગે છે. એટલે આપણને નિરુપયોગિતા લાગે તો આપણે ફેંકી દેતા હોઈએ છીએ. ભલે ઉપયોગી વસ્તુઓ અત્યારે ભલે ઉપયોગી હોય, કાલે એને ફેંકી દઈએ આપણે. એટલે કે જગત પરાર્થ થઈ ગયું. જગતની ઉપયોગિતા, અર્થ, પ્રયોજન, જગતનું પ્રયોજન જે છે પરાર્થ છે. એટલે કે વાસ્તવમાં એ પોતાનું ઉપયોગિતા પોતે સિદ્ધ નથી કરી શકતું. જો પોતાની ઉપયોગિતા પોતે સિદ્ધ કરતું હોય તો હંમેશા ઉપયોગી જ રહેવાનું છે, પણ એવું થતું નથી. એની ઉપયોગિતા પેલો આ ચેતન સિદ્ધ કરે છે. એટલે યાવત વિત્તોપાર્જન સક્ત તાવત નિજ પરિવારો રક્ત. જ્યાં સુધી તમારામાં કમાવાની શક્તિ છે ત્યાં સુધી તમારા ઘરની અંદર તમારું સ્થાન છે. આમ હા 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 કરીને બહુ, એટલે મોભી તરીકે તમે રિટાયર્ડ થાઓ અને રિટાયર્ડ થયાના થોડાક જ વખતની અંદર તમે જોશો કે તમારું સ્થાન એ બહુ ઝાઝું હવે રહ્યું નહીં. ઉપરથી તમારી મૂવમેન્ટ્સ ઘરની અંદર એ કટતી હોય. ક્લાસ નથી આજ તમારે જવાન નથી, પેલા ક્યાં આગળ કયા મહાદેવમાં ક્લાસ રાખતા હતા, આજ ફાળો બુધવાર થયો, તમારા ક્લાસમાં નથી જવું એમ કે સામેથી કે. અને જ્યારે આપણે કમાતા હતા ત્યારે ઓફિસથી જલ્દી કેમ ઘેર ના આવે એમ કે. હવે તમે ઘરની બહાર કેમ નથી જતા એમ કે. આવું જ છે જગત, આવું આ પ્રકારનું જ છે. એમાં કશું ખોટું નથી. એટલા માટે આચાર્યએ ત્યાં ભજગોવિંદમાં બહુ સરસ કહ્યું કે વાસ્તવમાં જગતની કોઈ પણ વસ્તુ પોતાનું પ્રયોજન સિદ્ધ કરી શકતી નથી. ભલી વસ્તુઓ હોય ને, ભલી તમને તમારી દ્રષ્ટિ કદાચ હોય કે ભાઈ સ્વામી બહુ ઉપયોગી છે. એક એક્ઝામ્પલ આપું છું તમને, એમ કે સ્વામી કેટલા ઉપયોગી. પણ કોઈકને એવું થઈ જાય કે ભાઈ હવે બહુ સારું, બધું બહુ ભણ્યા, હવે ઠીક, હવે બસ આ બધું બહુ આમ ભણીએ ત્યારે સારું લાગે, પણ બહુ પછી જીવનમાં કે બહુ આમ કંઈ કામ નથી આવતું, એટલે બસ. એટલે કેટલાય બધા લોકો વેદાંત છોડીને મેં આ 20-22 વર્ષમાં જોયા ભણાવતા કેટલાય લોકો છોડીને જતા રહ્યા છે. આવું તો થવાનું. ઇન શોર્ટ એટલે એની દ્રષ્ટિએ સ્વામી કે આ બધું આજે ભણતર વેદ એ ઉપયોગી નથી. એવું થઈ ગયું. ઉપયોગી હોય તો આપણે વળગેલા રહીએ, પણ ઉપયોગિતા ન લાગે. એ કહેવાનો આશય છે જગતની કોઈ પણ વસ્તુ આત્માથી અન્ય વસ્તુ, આત્મા વગર તો જગતનું અસ્તિત્વ જ નથી. માટે આત્મા જ પોતાની ઉપયોગિતા સિદ્ધ કરી દે છે. સ્વાર્થ, બહુ સુંદર કહ્યું અહીંયા. સ્વાર્થ નિરિંગિન એટલે તો મૂવમેન્ટ વગરનું. ઇંગ ધાતુનો અર્થ હલનચલન, હાલવું વગેરે, ચાલવું વગેરે, જવું, એ પ્રકારનો અર્થ છે. એટલે નિરિંગન એટલે બિલકુલ મૂવમેન્ટ વગરનું, સર્વવ્યાપી વસ્તુ જે છે
એમાં કશું મૂવમેન્ટ હોય જ નહીં, એકથી અન્ય બીજી વસ્તુ જ નથી, અદ્વૈત વસ્તુ છે. તો એટલે એનો અર્થ કે પછી એમાં મૂવમેન્ટ ક્યાંથી હોય? એની ચાલો, એટલે અહીંયા આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. જો યાજ્ઞવલ્ક્યએ પણ એ કહ્યું કે આત્મા જ વાસ્તવની અંદર આત્માની કામના માટે જ બધું આ જગતમાં બધું પ્રિય હોય છે. અર્થાત આત્મા પ્રિય છે કારણ કે પ્રિય છે, પરંતુ જગતની વસ્તુઓ પ્રિય છે કારણ કે એ આત્માને અનુકૂળ છે. જ્યારે આત્માને અનુકૂળ ન લાગે, આત્માના આનંદ સામે એ અવરોધરૂપ બને, આત્મા આનંદ સ્વરૂપ જ છે, એની સામે અવરોધરૂપ બને એ વસ્તુ આપણને પ્રતિકૂળ લાગે. એટલે એ રીતે જગત બધું અપ્રિય પણ થઈ શકે. એટલે એ રીતે પરાર્થ કહેવાય. જગત કેવું કહેવાય? પરાર્થ કહેવાય. પોતાની ઉપયોગિતા પોતે નથી સિદ્ધ કરી શકતું. જ્યારે આત્મા જે છે, ચૈતન્ય જે છે, પોતાની ઉપયોગિતા પોતે જ સિદ્ધ કરે છે. અને એ રીતે અંતઃકરણ કે અહંકાર જે છે એ પણ વાસ્તવમાં કેવો છે? એ પણ પરાર્થ જ છે. અને એટલા માટે જ અંતઃકરણ જો પણ સ્વામીજી અહીંયા કેવી રીતે સિદ્ધ કરશો પરાર્થ છે અહંકાર, કે અંતઃકરણ પરાર્થ છે, એવું કેવી રીતે સિદ્ધ કરશો? અંતઃકરણ જ્યારે જ્યારે આપણને આનંદ આપે, અંતઃકરણ જ્યારે જ્યારે આપણને કંઈ નિરાંત પહોંચાડે, અંતઃકરણ જ્યારે જ્યારે બર્ડન રૂપ ન હોય, ત્યારે વાસ્તવમાં અંતઃકરણ આપણને પ્રિય હોય. અને વાસ્તવમાં ત્યારે આપણને ગમે, આપણું અંતઃકરણ આપણને પ્રિય લાગે. અને જેવું અંતઃકરણમાં આ પ્રકારે કોઈક નિરાશા કે હતાશા હોય, કોઈ પ્રકારની એન્ઝાયટી હોય, તાણ હોય, કે આવો ક્રોધ થતો હોય, ત્યારે પછી એ જ અંતઃકરણ આપણને હેવી બર્ડનરૂપ લાગે. અને ત્યારે આપણે અંતઃકરણથી છૂટવા માટે પછી ઉપાયો જ માવીએ, ક્યાં સૂઈ જઈએ, ક્યાં કંઈક આપણે બહાર જતા રહીએ, આમ કરીએ તેમ કરીએ, કોઈમ કરીને અંતઃકરણને બીજી દિશામાં વાળીએ કે જ્યાંથી આપણને આનંદ મળે, એટલે કે અંતઃકરણ આનંદિત થાય. એટલે અંતઃકરણ પોતે પણ અપ્રિય થઈ જાય છે, એનાથી મુક્ત થવા માગીએ છીએ આપણે. સૂઈ જઈને એનાથી જાણે મુક્ત થવા માગીએ. કેટલાક લોકો બીજી બધી વસ્તુનું સેવન કરે, કોઈ દારૂનું સેવન કરતું હોય છે, કોઈ પેલી ડ્રગ્સ, બધા અહીંયા અમેરિકામાં બધું ડ્રગ તો આપણા ત્યાં ચાલતું હશે, પરંતુ એ બધા લોકો ડ્રગ લે એટલે જેથી કરીને બર્ડન જે બધું અંતઃકરણનું છે એ આપણને લાગે નહીં. આ રીતે અંતઃકરણ કે અહંકાર પણ પરાર્થ છે. એમ કરીને વિવેક કરો. આત્મા સ્વાર્થ છે, પોતાનું પ્રયોજન પોતે સિદ્ધ કરે છે. આને જ્યારે જગતની બધી વસ્તુઓ, એટલે કે અહીંયા અહંકાર અને બધી વસ્તુઓ આમ તો એ આ રીતે પોતાનું પ્રયોજન પોતે સિદ્ધ કરી શકતી નથી. માટે પશ્યતિ અસ્વાર્થામ બુદ્ધિમ, એ આત્મા જે છે વાસ્તવમાં એ આ રીતે અસ્વાર્થા એટલે પરાર્થા, આત્મા જે છે આવા પરાર્થ અંતઃકરણને, અહંકારને પ્રકાશિત કરે છે. પશ્યતિ એટલે એ પ્રકાશિત કરે છે, જુએ છે, અર્થાત સાક્ષાત ઈક્ષતે કોને સાક્ષી તરીકે જાણે સીધો જોઈ રહ્યો છે આત્મા, એટલે કે અને પ્રકાશિત કરી રહ્યો છે. જોવું કહીએ ને વળી પાછું એમાં ક્રિયા આવી જાય, એટલે પશ્યતિનો અર્થ અહીંયા આપણે પ્રકાશિત કરે છે એવી રીતે ગણવાનું. અને પછી આચાર્ય કાળ તત્વની વાત કરે છે કે જેવી રીતે બાકી બધું વાત કરી એવી રીતે એ કાળ તત્વ પણ જે છે એ પણ વાસ્તવમાં એ જગતનો જ ભાગ છે. અને જગતની બધી જ વસ્તુઓ કાળથી જોડાયેલી છે, કાળથી સંબંધિત છે. એટલે કે ભૂતકાળથી ક્યાં તો સંબંધિત હતી કેટલીક વસ્તુઓ, બરાબર. અત્યારે હવે આપણા ત્યાં પેલી ટોપી પહેરતા હતા આપણા ઘણાના મા બાપ કદાચ જે પહેલાં એટલે આમ ટોપી પહેરે, બહાર જાય ત્યારે આમ ટોપી પહેરે, પછી ઘરે આવે ત્યારે પછી આમ ટોપી કાઢીને પછી મૂકી દે. હવે અત્યારે આ જોવા નથી મળતું, એટલે ટોપી ભૂતકાળ સાથે સંબંધિત થઈ ગઈ. બન્યું કેટલા પ્રકારના જોડાઓ આપણે જે હવે તમને જોવાય નહીં મળતા હોય, કારણ કે બધા પહેલાં પહેરતા હતા, હવે જતા રહે. અર્થાત જગતની બધી વસ્તુ એવી છે જે ભૂતકાળથી સંબંધિત હતી, કેટલીક વસ્તુઓ અત્યારના કાળથી સંબંધિત છે, અને કેટલીક વસ્તુઓ હજુ ભવિષ્ય સાથે સંબંધિત છે, બધી પડેલી છે, અજ્ઞાત, ભવિષ્યમાં આવનારી છે જગતની વસ્તુ, કેટલીક વસ્તુઓ. એટલે આ રીતે સમગ્ર જગત જે છે એ કાળથી જ તો સંબંધિત જ છે, કાળની બહાર ન રહી શકે. અવ્યક્તાદ વ્યક્ત સર્વાહા પ્રભવંતી અહરાગમે રાત્રાગમે પ્રલીયંતે. એટલે બ્રહ્માજી જેવા જાગ્યા
એટલે બ્રહ્માજીનો જે દિવસ ઉગ્યો એને જ આ જગતનું સર્જન કહીએ. અને બ્રહ્માજીની રાત પડી, બ્રહ્માજી સૂઈ ગયા, એને જગતનો પ્રલય કહીએ. એટલે વાસ્તવમાં જગતનું સર્જન થવું અને પ્રલય થવું કેટલો મોટો ગાળો, પણ એ તો એક જ દિવસ કોનો? બ્રહ્માજીનો. અને આવા પછી તો 365 ગુણ્યા 365 કરો, ગુણ્યા 100 વર્ષ કરો, ત્યાં સુધી બ્રહ્માજી છે. એટલે આ રીતે જગત અવર જવર કરતું રહે, સર્જનને પ્રલય. ઇન શોર્ટ કહેવાનો આશય એ છે કે આવું સર્જન પ્રલય એને આપણે કાળથી જોડ્યું. કોના કાળથી? દિવસ સાથે જોડ્યું. કોના દિવસ? બ્રહ્માજીના દિવસ. અર્થાત કહેવાનો આશય એ છે કે, અને એટલે અત્યારે કહે છે કે બ્રહ્માજીના 50 વર્ષ પૂરા થયા એવું કહે છે. એટલે જગત જે છે એ કેટલી વાર અવર જવર કરી એણે. હજુ મહાપ્રલય એટલે તો બ્રહ્માજી પણ લય પામી જાય. બ્રહ્માજી એટલે એ તો એક ખાલી એ ઈશ્વર જ વાસ્તવની અંદર એક સર્જન કરતા તરીકે, અને બ્રહ્મા કહીએ એટલે સમજી, બ્રહ્માજી લઈ પામી એટલે ઈશ્વરે જતો રહે, એક ખાલી સર્જન કરતા તરીકે. ઈશ્વર ક્યાં જાય ભાઈ? બધું ઈશ્વર જ, કાળે ઈશ્વર છે ને બધું આત્મા. એનીવે, એટલે આ રીતે વાસ્તવની અંદર પ્રત્યેક વસ્તુ જે છે એ આ રીતે કાળથી સંબંધિત છે. અને એમાં નાનામાં નાની વસ્તુ, વાયરસથી માંડીને કે નાનો કોષથી માંડીને, ડીએનએથી માંડીને કે અણુ પરમાણુ જે ગણો તે ત્યાંથી માંડીને મોટા મોટી વસ્તુ, બધું કાળથી સંબંધિત. અને એ રીતે કાળને જગતનું એક ભાગ ગણવામાં આવે, જગતનું એક વિશેષણ. દેશ જગતનું વિશેષણ, દેશ કાળ સહિતનું જગત બોલીએ ને આપણે એ રીતે. એટલે કાળ જગતનું એક વિશેષણ થયું. અને એ તો પછી અંતઃકરણ પણ કાળનો, જગતનો ભાગ છે જ ને. અંતઃકરણ પણ ઉત્પન્ન જ થયેલું છે, તો પછી અંતઃકરણ એ કાળથી સંબંધિત જ હોવું જોઈએ ને. કાળથી સંબંધિત જ છે. અને એ વસ્તુ વાસ્તવમાં આ જે હકીકત છે કે અંતઃકરણ કે અહંકાર પણ કાળથી સંબંધિત છે, એ અન્વય વ્યતિરેકથી આપણે સરળતાથી સમજી શકીએ છીએ કે જ્યારે અંતઃકરણ આ રીતે જાગ્રત બને ત્યારે આપણા માટે કાળ તત્વ હોય છે. જુઓ, તમે સવારે જાગો ત્યારે કાળ તત્વ ખરું, તમે સૂઈ ગયા તો કાળ તત્વ રહેતું નથી, સમય પણ લય પામી જાય છે. એનો અર્થ એવો થયો કે અહંકાર કે અંતઃકરણ જે છે એ કાળથી સંબંધિત છે. અંતઃકરણ જાગ્રત છે તો કાળ છે, અંતઃકરણ લય પામી ગયું, કાળે લય પામી ગયું. અને માટે અંતઃકરણ કે અહંકાર જે કહો તે એ વાસ્તવમાં કાળ સાથે જોડાયેલું છે. અને માટે સુરેશ્વરાચાર્યજી કહે છે નિસ્ત્રિક કાલ આત્મા, નિસ્ત્રિક કાલ, નિસ્ત્રિક કાલ એટલે જે 3 કાળથી પર છે, 3 કાળથી પર છે એવો આત્મા પશ્યતિ, પ્રકાશિત કરે છે. કોને? ત્રિકાલસ્થામ બુદ્ધિમ, જે 3 કાળમાં રહેલું આ અંતઃકરણ છે કે અહંકાર છે એને પ્રકાશિત કરે છે. 3 કાળથી જે સંબંધિત છે એને. 3 કાળમાં રહેલું એવું ન બોલાય. અહંકાર તો પછી 3 કાળમાં ક્યાં છે? એવી અવસ્થા આવે જ છે કે જ્યારે અહંકાર નથી હોતો, બરાબર છે. એટલે 3 કાળમાં રહેલો એવું ન બોલાય. આત્મા માટે ન બોલાય અને અહંકાર માટે ન બોલાય. આ વસ્તુ આપણે માની બરાબર મનમાં લાવી લેવાનું કે આ 3 કાળમાં આત્મા 3 કાળમાં રહેલો છે. ત્રિકાલેપી તિષ્ઠતી ઇતિ સત, એ જરા લૂઝ વ્યાખ્યા છે. એટલે શબ્દ આત્મા માટે નિત્ય વાપરીએ છીએ, પરંતુ નિત્ય શબ્દનો અર્થ 3 કાળમાં રહેલો એવો કરવાનો નથી. 3 કાળમાં રહેલો એટલે હજુ કાળથી સંબંધિત જ કહેવાય, કાળમાં રહેલો. હા, ભલે 3 કાળમાં રહેલો પણ કાળથી તો સંબંધિત જ થયો ને. જેમ આ વસ્તુ કાળને અંતર્ગત છે એમ આત્મા પણ આ એક કાળથી અત્યારે છે, વર્તમાનમાં, ભૂતકાળમાં નહોતી અને ભવિષ્યમાં નહીં રહે. એટલે આ વર્તમાનથી સંબંધિત છે. એટલે પણ આત્મા સ્વામીજી એના કરતાં જુદો. કેવી રીતે? એ 3 કાળમાં રહેલો એવું. એટલે આત્મા 3 કાળમાં નહીં, આત્મા કાળથી મુક્ત છે. કાળ આત્મામાં, કાળનું અસ્તિત્વ આત્મામાં છે, આત્મા કાળથી મુક્ત છે. ટાઈમલેસ છે ને કહીએ ને એ પ્રકારનું. આત્મા કાળની અસરથી મુક્ત છે, આત્મા કાળમાં રહેલો નથી. એટલે એ રીતે 3 કાળમાં રહેલો એવું બોલવાનું ઠીક નથી. ચાલો, એટલે આપણે પેલો નિયમ જોયો હતો કે જે વસ્તુનો અનુભવ થાય
એટલે કે અનુભવનો વિષય કે એનો ગુણધર્મ જે હોય એ અનુભવના વિષયમાં હોય, જે તે વિષયનો ગુણધર્મ વિષયમાં હોય, વિષય જેનો અનુભવ કરનાર છે એમાં ન હોય. એ આપણે જે બીજો નિયમ, બે નિયમો જોયા, એમાં બીજો નિયમ જે હતો એ દ્રષ્ટિએ જુઓ તો આત્મા જે અનુભવ કરી રહેલો છે અહંકાર વગેરેનો, અને એ અહંકારનો ગુણધર્મ છે આ કાળ. જગત એટલે અહીંયા આપણે અહંકાર એટલે વાસ્તવમાં એ કાળ જો અંતઃકરણ સાથે સંબંધિત હોય, એ કાળ અંતઃકરણ કે અહંકારનો ગુણધર્મ હોય, તો પછી વાસ્તવમાં આત્મા જે છે, જે અહંકારનો વિષયનો અનુભવ કરે છે, વિષયના ગુણધર્મો પણ અનુભવ કરે છે, એ વિષયના ગુણધર્મોથી એ પર છે. માટે આત્મા કાળથી પર છે એવું કહેવાય. એટલે મારે તો ભૂતકાળ સાથે સંબંધિત નથી અને સંબંધ નથી, વર્તમાન સાથે નથી, અને ભવિષ્ય સાથે પણ નથી. સમજો, આમ સામાન્ય રીતે એવું કહેતા હોય છે કે આત્મા હતો, આત્મા છે અને આત્મા તો રહેવાનો જ છે. આ સામાન્ય રીતે ન બોલવું જોઈએ આ બધું, અથવા આ પ્રકારના આપણા મનમાં એવો વિચાર ના આવવો જોઈએ કે આત્મા ભૂતકાળમાં હતો, આમાં આત્મા સાથે ભૂતકાળ જોડવો, આત્મા વર્તમાનમાં છે એમ કરીને વર્તમાન સાથે આત્માને જોડવો, આત્મા ભવિષ્યમાં રહેશે એમ કરીને ભવિષ્ય સાથે આત્માને જોડવો, એવું ન કરવું જોઈએ. જગતના વિષયો જે છે એ વિષયોનો ગુણધર્મ કાળ છે, કાળ એની સાથે સંબંધિત છે. અંતઃકરણ હોય, અહંકાર હોય કે બીજા બધા વિષયો હોય, સમગ્ર જગત. પરંતુ આત્મા તો એ સર્વનું કારણ છે, કાળ સહિત બધાનું કારણ છે. માટે ક્યારેય કાળથી સંબંધિત વાક્યો કે એ પ્રકારના વિચારો આપણા મનમાં ન આવવા જોઈએ આત્મા માટે. કારણ કે સમગ્ર જગત જ અધ્યારોપિત છે, કાળ સહિત અધ્યારોપ છે. તો અધ્યારોપ જેના ઉપર થયેલો છે એનાથી તો મુક્ત જ હોય ને, બરાબર છે. રજ્જુ છે જેના પર સર્પનો અધ્યારોપ કરો છો, એ સર્પના કોઈ ગુણધર્મો રજ્જુમાં જોવા જ ન મળે. એનું ઝેરીપણું કે એની જાત કોઈ હોય કે એના સર્પના કેટલા કે 5 વર્ષનો છે, 6 વર્ષનો છે વગેરે, કશું એને રજ્જુને ક્યાં લાગુ પડે. જ્યાં સર્પ જ વાસ્તવમાં અધ્યારોપિત છે, તો સર્પના ગુણધર્મો ઝેરીપણું કે આ કે તે કે એની જાતિ કોઈ, કશું એને આ રજ્જુને ક્યાંયથી લાગુ પડે. એવું છે. એટલે સમગ્ર જગત જ જો અધ્યારોપિત હોય આત્મા પર, તો પછી આ દેશકાળ જે એના ગુણધર્મો છે એની સાથે જોડાયેલા છે જગત સાથે, એ પણ ગુણધર્મોથી પણ આત્મા પર છે. એટલે આત્મા કાળથી પર છે, એને નિત્યતા કહેવાય. નહીં કે ત્રણેય કાળમાં રહેલો છે. કોઈપણ પ્રકારના કાળ સાથે એને સંબંધિત ન કરવો જોઈએ. ચાલો, એ વસ્તુ આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.